માણસ બનાવી દો. પેલા તો એને હા પાડી કે હા 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 વાંધો નહીં. પછી કે ના એવું નહીં કરતા. કેમ? તો કે મને માણસ થવું એટલે કેટલા નીતિ નિયમોનું પાલન કરવું પડે, ભણવું પડે. મારે માણસ નથી થવું. તો કે છે તો તને હું વાઘ બનાવી દઉં. તો કે હા એ વાઘ બનાવી દો. પછી કે ના 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 એવું નહીં કરતા. કેમ? તો કે જંગલમાં રહું, ખોરાક મળે ના મળે, મને બીજા જંગલી પ્રાણીનો ડર થાય. તો કે તો શું કરું? તો કે મને તો બિલાડીથી ડર લાગે છે ને. એટલે એમ કે બિલાડીથી કોણ ડરે? તો કે મહાત્માજી કે કૂતરો બનાવી દઉં. પેલા કે હા. પછી કે ના માણસ મારવા આવે ને કૂતરાને તો એટલે મને તો માણસમાં નો ડર લાગે. મહાત્માજી કે રહેવા દે, તું જે છો એ જ બરાબર છે. એટલે આપણા મનનું શું છે, આવું કોઈ નિર્ણય નથી થતો. શું કરવું, શેના માટે કરવું, શું કરીએ છીએ. અને માટે જે પણ ક્રિયાઓ શરૂ કરી એ ક્રિયામાં મન સ્થિર ન થાય. એક નિશ્ચય થઈ જાય અને નિશ્ચય થયા બાદ આ જ જોઈએ છે એવી જો દ્રઢતા થઈ ગઈ હોય તો અહીંયા કહે છે અભ્યાસ પણ સરળ રીતે થાય. અને એવો અભ્યાસ સ્થિર થઈ જાય તો શું કે અભ્યાસ દ્વારા મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. અહીંયા કહે છે મામ ઈચ્છા તુમ ધનંજય, મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. માને પ્રાપ્ત કરીશ અભ્યાસ દ્વારા એવું નથી કરતા. એટલે કે અભ્યાસ દ્વારા તું મનને ચિત્ત સ્થિર થાય, બુદ્ધિ પ્રવિષ્ટ થાય અને હું પરમાત્મા મારું સ્વરૂપ છે એને પ્રાપ્ત કરી શકું એવું સતત વિચાર કર, એવી ઈચ્છા કર. હવે અહીંયા જે ચિત્ત અને એના સંદર્ભથી કહ્યું કે જે નરગુણ ઉપાસના છે એ તો કઠિન છે જ, પણ સગુણ છે એ પણ કઠિન છે. એટલે નિર્ગુણમાં જે ચિત્તની સ્થિરતા થાય અથવા નિગ્રહિત થાય એ તો પૂર્વે કહ્યું એમ મોટા મોટા યોગીઓ છે એનું જ કારણ છે. અને એવું જો ચિત્ત સ્થિર થયું હોય તો પણ કેટલી વાર શું થાય, ભોજન વગેરે કરીએ, સામાન્ય નાવા ધોવાનું કર્મ કરીએ ત્યારે તો મન વિક્ષિપ્ત થાય જ ને. કારણ કે નાવું હોય તો પાણી ગરમ છે કે ઠંડુ છે, ખાઈએ છીએ તો શું ખાઈએ છીએ એનો વિચાર સ્વાભાવિક આવે. તો કે છે એવા સંદર્ભથી એવા સમયે જો વિક્ષેપ થતું હોય તો સમાધાન છે એ સમાધાન સંભવી શકે નહીં. મન છે એ સમાધિષ્ઠ થતું નથી, સ્થિરતા પ્રાપ્ત થતી નથી. એટલે કે અંતઃકરણની શુદ્ધિ ન હોય તો એ સ્થિરતા પ્રાપ્ત ન થાય. એટલે અહીંયા કહે છે ચિત્તને શુદ્ધ કરવાને માટે અભ્યાસ જરૂરી છે. ચિત્ત શુદ્ધ થાય તો સ્થિતિ છે એની પણ પ્રાપ્તિ થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કેવી રીતે કરવું, તો ગમે તે રીતે કરો, યુક્તિથી કરવું. એટલે શું, સામ દામ દંડ ભેદથી મન છે એને સમજાવીને અભ્યાસ કરવો જોઈએ. સામ દામ દંડ ભેદ એટલે શું, તો કે સામ એને સમજાવો કે જો આ વિષય કે સંસાર છે એ કેવો છે, સાંભળ્યું એમ મૃત્યુ સંસાર સાગરાત, મૃત્યુરૂપી સંસાર સાગર છે એના જેવો ગહન છે. એમાં જે વિષયો છે એને પ્રાપ્ત કરવાથી એને કશું જ અંતિમ ફળ પ્રાપ્ત થતું નથી, અંતિમ સુખ પ્રાપ્ત થતું નથી. એમ સમજાવો. ન સમજાય તો કહે છે કે દામ, એને ધમકાવો. નહીં કરે તો આપણે છોકરાને સમજીએ ને, તું આમ લેસન નહીં કરે તો તને નહીં આપું કઈ, તને પેપર નહીં આપું, ચોકલેટ નહીં આપું, રમવા નહીં દઉં. એમ મન છે એને ડરાવી ધમકાવીને પણ એને કરો, દંડ આપો. અને ના થાય તો કે છે એમ ન માને તો એને શિક્ષા કરો, દંડ આપો કે આજે આ પ્રમાણે કર્યું તું, ન કર્યું તો એ મનને જે રીતે દંડ આપવો જોઈએ એવી રીતે એને દંડ આપો. અને અંતે તો કે છે એવું બી ના થાય તો એવું પણ કરી શકાય કે એને તફાવત દર્શાવો. એટલે ભેદ દ્વારા એને ગમે તે રીતે અભ્યાસ કરતા કરતા અભ્યાસ યુક્ત કરી અને ઈશ્વર ચિંતન છે એમાં સાતત્ય પ્રાપ્ત કરાવવું જોઈએ. હવે આ અભ્યાસ આમ સામ દામ દંડ ભેદથી જ્યારે કરતા હોઈએ તો શું શું કરવું જોઈએ, તો કે કાં તો પરમાત્માનું સ્મરણ, શ્રવણ એટલે નિર્ગુણનું હોય તો ઠીક છે, નહીં તો સગુણના સંદર્ભથી ઈષ્ટદેવના રૂપનું શ્રવણ, એના ગુણનું સ્મરણ, એનું સામર્થ્ય, એનું ઐશ્વર્ય, એની લીલા વગેરેનું શ્રવણ કરવું. પછી એના ઉપર મનન કરવું, એના ઉપર વિચારણા કરવી. જે શ્રવણ કર્યું હોય એના સંદર્ભથી વિચારણા કરવી. કીર્તન, નામ સંકીર્તન એટલે કે જપ કરવા, એ રૂપના ઈષ્ટદેવ છે એના રૂપનું વગેરેનું વર્ણન કરવું. અને એની લીલા છે એની લૌકિક અને અલૌકિક લીલાનું વર્ણન કરવું. ચરિત્ર જે છે એનું એટલે કે એનો જન્મ, એમનું પ્રાગટ્ય, એમનું અંતર્ધ્યાન, એના સંદર્ભથી વર્ણન કરવું. આ બધું જે છે એનાથી શું થાય છે, તો કે એમ અભ્યાસ કરતા કરતા જે પાપ છે એની નિવૃત્તિ થાય છે. કેવા પાપની નિવૃત્તિ થાય છે, તો કે જે અજાણતા થઈ ગયેલા પાપ હોય
એની નિવૃત્તિ થાય. અને એમ કરતા કરતા અંતે કહે છે કે અંતઃકરણની શુદ્ધિ થાય તો અંતે પ્રાપ્ત પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે કે છે આમ અંતઃકરણની શુદ્ધિ રૂપી અભ્યાસ દ્વારા મને પ્રાપ્ત કરવાની તું ઈચ્છા કર. મને પ્રાપ્ત કરીશ નહીં, મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. હવે કહે છે કે એ બી શક્ય નથી. રોજ રોજ કઈ એવો અભ્યાસ કરવો, સતત અભ્યાસ બી થતો નથી. તો કે એવો અભ્યાસ નથી થતો તો એવો કનિષ્ઠ મંદ અધિકારી હોય તો એના માટે શું? તો હવે એ મંદ અધિકારી છે એના સંદર્ભથી આગળ કહે છે અભ્યાસેપ્ય સમર્થોસી મત કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી. અભ્યાસમાં પણ જો તું અસમર્થ છે તો મારે માટે કર્મ કરનારો થા. મારે માટે કર્મ કરીને પણ તું સિદ્ધિ છે એને પ્રાપ્ત કરીશ. અહીંયા પરમાત્મા કહે છે અભ્યાસ નથી થતો એ અઘરો લાગે છે કે રોજ રોજ આ જપ કરવાના કે પ્રાણાયામ વગેરે કરવાના, એ બધું જ જો અઘરું લાગતું હોય તો હવે તું મારે માટે કર્મ કર. અભ્યાસ ન કરી શકે તો કંઈ નહીં, તું મારે માટે કર્મ કર. અને અહીંયા એક કિસ્સાના કોના માટે કહે છે તો કે અત્યંત મંદ બુદ્ધિ હોય એવા સાધકને માટે કહે છે, જે સાધક તરીકે ખરેખર સાધક થઈ શકે એમ નથી, સાધના કરી શકે એમ નથી આ બધી જ શ્રવણ વગેરેની. તો કે છે એના માટે તું મારા માટે કર્મ કર. જે બી કર્મ કરે છે એ કર્મ મારા માટે કર. જે પણ કર્મ કરે છે એમ શા માટે? કારણ કે અહીંયા જો અભ્યાસના દ્રષ્ટિકોણથી એમ કહું કે અભ્યાસ ન કરી શકે તો મારા માટે કર્મ કર, તરત શંકા થાય, તર્ક થાય. અને મંદ બુદ્ધિ, અહીંયા મંદ અધિકારી, મંદ બુદ્ધિ પણ નહીં, મંદ અધિકારી. મંદ અધિકારીનો અર્થ એવો નથી એ વ્યક્તિ કે એ જે સાધક છે એ માં મંદ બુદ્ધિ હોય. ઘણીવાર બુદ્ધિ બહુ હોય પણ અધિકાર મંદ કેમ છે? કારણ કે તર્ક વિતર્ક બહુ કરે છે. અને તર્ક વિતર્ક કરે એટલે પોતાના તર્કનો જવાબ યથાયોગ્ય ન મળે તો એની પ્રગતિ ન થાય, કારણ કે શ્રદ્ધા પણ ન હોય. અને માટે એને દરેક રીતે અલગ અલગ યુક્તિથી સમજાવવું પડે. એ પોતાને જે પણ કરવાનું છે એના સંદર્ભથી એવા સમયે એ તર્ક વિતર્કમાં જ્યારે વ્યક્તિ હોય તો પોતાનું જે કર્તવ્ય કર્મ કરવાનું હોય એના પ્રત્યે બી સજાગ ન હોય. અને એવા સમયે એ પરમાત્મા છે એની જે લાક્ષણિકતાઓ છે, સામર્થ્ય છે, ઐશ્વર્ય છે, એનો સ્વીકાર ન થાય, એમાં શ્રદ્ધા ન હોય. એક વખત એક આળસુ માણસ હતો, એ કોઈ ઝાડ નીચે બેઠો હતો ને એને તો આ બધા કહે છે ભગવાન છે, ભગવાન સર્વશક્તિમાન છે, સર્વ સામર્થ્યવાન છે, જો પ્રસન્ન થાય તો જે મળે માગીએ તો આપે. આવું બધું કંઈ હોતું હશે? આ બધું શાસ્ત્રો કહે છે ને લોકો કહે છે, આ બધું ખોટું. કંઈ જ નથી. અહીંયા તો જે મળ્યું ખાધું પીધું ને રાજ કરો, બીજું કંઈ નહીં. ખરેખર ભગવાન પ્રસન્ન થાય તો શું થાય? એવું કાંઈ થતું હશે એમ વિચાર કર્યો. એમ વિચાર કર્યો કે આ ધારો કે મને ભગવાન પ્રસન્ન થઈ જાય તો કેવું સારું. ભગવાન જો ખરેખર હોય તો મને પ્રસન્ન થવો જોઈએ. હવે એના કોઈ પુણ્યકર્મ કે ગમે તે હોય, આકાશવાણી થઈ કે વત્સ હું તારા પર પ્રસન્ન છું, માગ માગ તારે જે જોઈએ એ માગ. એટલે પહેલા તો તર્ક. એને કેવું કે ખરેખર તમે ભગવાન છો? હા હા હું ભગવાન જ છું. તો તમે મને એક વસ્તુ કહો કે મારા અબજો રૂપિયા અમારા મનુષ્યોના એ તમારા કેટલા પૈસા થાય? કે તમારા અબજો રૂપિયા એટલે મારો તો એક પૈસો. એમ? હા. તો ભગવાન બીજું મને હવે કહી દો કે અમારા અનંત યુગો એટલે તમારો કેટલી મિનિટ? મારી એક મિનિટ, તમારા કેટલાય વર્ષો જાય ત્યારે મારી એક મિનિટ. હે એવું ભગવાન? તો તમે મને પ્રસન્ન થઈને કઈ માગતા ન, મને કહો છો ને માગો માગો, તો હું એક જ કહું છું હે ભગવાન મને તમારો એક પૈસો આપી દો. એટલે ભગવાન કહે છે હા બેટા હું તને આપી દઉં, મારી એક મિનિટમાં હું તને મારો એક પૈસો આપું છું. શું પરમાત્માનું સામર્થ્ય, એના વિશે તર્ક કોઈ અર્થ ખરો? એની શક્તિમત્તા વિશે કોઈ તર્કની જરૂર ખરી? પણ કેમ થાય? મંદ અધિકારી છે માટે બુદ્ધિ નથી એવું નહીં. એટલે અહીંયા એવાના સંદર્ભથી કહે છે કે જેને એ સગુણ બ્રહ્મના સંદર્ભથી અભ્યાસ શક્ય ન હોય
તો એને કર્મ કરવાનું કીધું. પણ કર્મ એટલે કેવા કર્મ? હવે એને અહીંયા શંકા કેવી થાય કે પરમાત્મા માટે કર્મ કરીએ તો અમારા કુટુંબ પાલનનું, આપણે જે અમારું વ્યવસાય વગેરે કરીએ છીએ એ બધું છોડી દેવાનું? એ બધું કેવી રીતે કરવાનું? એટલે અહીંયા પરમાત્મા કહે છે જે પણ કર્મ કરે છે એ બધા મારા માટે કર. ઇન્દ્રિયો દ્વારા, શરીર દ્વારા, મન દ્વારા તું જે તારું નિત્ય કર્મ કરે છે ને એ બધું મારા પ્રીત્યર્થે થવું જોઈએ. મેં તને કર્તવ્ય કર્મ સોંપ્યું છે એમ તું સમજીને કર. એટલે અભ્યાસ માટે જો અસમર્થ હોય તો મારા માટે એ કર્મ કર. એના સાથે સાથે એ જે નિત્ય કર્મ, કુટુંબનું પાલન પોષણ કરવું વગેરે જે પણ કરે છે, વ્યવસાય વગેરે કરે, એની સાથે સાથે સત્સંગમાં જા, સંત દર્શન કર, અને અંતઃકરણ શુદ્ધિને માટે કંઈ નહીં તો દાન વગેરે આપવાનું કર્મ કર. એનાથી પાપની નિવૃત્તિ થશે. અને એવું કરવાથી પણ તું મને છે એ મને પ્રાપ્ત કરી શકીશ. એટલે અહીંયા કહે છે કે મત કર્મ પરમો ભવ, મારા માટે કર્મ કર. એટલે એ મારા માટે કર્મ કર એટલે જે પણ કર્મ થાય છે, શ્રવણ વગેરે, એ બધા કર્મો ખરા. આ પોતાના નિત્ય વ્યવહારિક કર્મો છે એ પણ ખરા. અને એમ કરતા કરતા તું મને છે એ પ્રાપ્ત કરીશ. માને એ કર્મ સિદ્ધિને પ્રાપ્ત કરીશ. એટલે અહીંયા સિદ્ધિ બંને દ્રષ્ટિકોણથી છે. અંતિમ સિદ્ધિ અંતિમ લક્ષ્યના સંદર્ભથી પણ છે. અને અહીંયા સિદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ છે, એનો પણ અહીંયા પરમાત્મા સંકેત કરે છે. એટલે કહે છે કે જ્યારે આપણે જે પણ કર્મ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ મારે માટે કર્મ કર. એટલે પ્રશ્ન એ થાય કે મારે માટે પરમાત્મા કર્મ કરવાનું કહે છે તો કઈ રીતે કરવા જોઈએ? શું બધા કર્મ કર્યા પછી આપણે કહી દેવાનું કે હે પરમાત્મા મેં તાર માટે કર્મ કર્યા? એવું નહીં. ઉઠીને સર્વપ્રથમ સવારથી જ નિશ્ચય કરવાનો, જે પરમાત્મા કરાવશે એ કરીશ. મારું દરેક કર્મ છે એ પરમાત્માને માટે છે. અને પરમાત્માને માટે છે એવો જ્યારે સંકલ્પ થાય ત્યારે કોઈ દિવસ આપણા દ્વારા નિષિદ્ધ કર્મ નહીં થાય, બહુ સ્વાભાવિક રીતે નહીં થાય, અપકર્મ નહીં થાય. પણ એવો એક વખત નિશ્ચય થવો જોઈએ. કર્મ કર્યા પછી આ પરમાત્માએ કરાવ્યું એ કર્યું એવું નહીં. રાતે સંકલ્પ કરીને સૂઈએ કે જે કર્મ પરમાત્મા કાલે કરાવશે એ પ્રમાણે કર્મ કરીશું. જે મારા દ્વારા કર્મ થશે એ પરમાત્માને માટે છે, પરમાત્માને પ્રીતિ માટે કરીશ. આમ કરવાથી અહીંયા કહે છે સિદ્ધિમ અવાપ્સ્યસી, સિદ્ધિ છે એને પ્રાપ્ત કરીશ. એટલે કે અંતઃકરણ શુદ્ધિ છે એને પ્રાપ્ત કરીશ. તું પાપ વગેરે છે એનાથી નિવૃત્ત થઈ જઈશ. અને એમ કરતા કરતા અંતઃકરણ શુદ્ધિ છે એને પ્રાપ્ત થઈ છે. એટલે પાપની નિવૃત્તિ થાય. શું એટલે શું? તો કે પ્રતિબંધ હટી જાય. જે પાપ કર્મો પ્રતિબંધ ઉત્પન્ન કરતા હોય ક્યાં? સાધનામાં, શ્રવણમાં, મનનમાં. આપણે નિત્ય જે સગુણની ભક્તિ પણ કરવી હોય તો એ ભક્તિ કરવા બેસીએ ને જે આપણને વિક્ષેપ થાય છે મનમાં, અથવા તો પૂજા કરવી છે પણ રોજ પૂજા થતી નથી, મંદિરે જવું છે રોજ થતું નથી. કેમ? આ કામ આવ્યું ને બીજું કામ આવ્યું ને આ ઘરમાંથી નીકળ્યું ને આ વ્યવહારિક પ્રસંગ આવ્યો, એને કારણે આપણે નિત્ય પૂજા વગેરે પણ કરી શકતા નથી. આ બધા જ વિક્ષેપો છે એની અહીંયા કહે છે નિવૃત્તિ થઈ જશે. કેમ? પરમાત્માએ પૂર્વે જ કહ્યું કે જે મને સમર્પિત થાય છે એના પર હું કૃપા કરું છું. એનું ભક્તિ વગેરે કેમ આગળ વધે, એમાં પ્રગતિ કેમ થાય, એના પર કૃપા કરવાની જવાબદારી મારી છે, એનું ઉત્થાન કરવાની જવાબદારી મારી છે. અને એટલે અહીંયા કહે છે કે એમ તું સિદ્ધિ છે એને પ્રાપ્ત કરીશ. હવે એમાં પણ સામર્થ્ય ન હોય તો, એટલે કે તમારા માટે કર્મ પણ ન થઈ શકતા હોય તો એ બી અઘરું લાગે કે એવું બધું કે પરમાત્મા માટે કર્મ થાય ખરા? કેવી રીતે થાય? જે વ્યવહાર કરીએ છીએ એમાં વ્યવહારમાં પરિવાર મારો છે, સંતાન મારા છે, વ્યવસાય મારો છે, એ બધું કઈ એમ છૂટે નહીં તો એવો પ્રશ્ન થાય. તો હવે અંતિમ ઉપાય જણાવે છે શ્લોક 11માં. અથૈ તદપ્ય શક્તોસી કર્તુમ મદ્યોગમાશ્રિતઃ સર્વકાર